નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સીવ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। મિત્રો, આના પહેલા આપણે 4 પાઠના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન સાથેના વિડીયો મૂક્યા છે। જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેજો। હવે શરૂઆત કરીએ મિત્રો ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। સૌપ્રથમ તો એ વાત કરી લઈએ કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાવાનું છે અને કયા વિભાગમાં પૂછાશે, જેથી તમારે વધારાની મહેનત કરવી પડે નહીં અને ઓછી મહેનતે તમે ધારેલું પરિણામ લાવી શકો। તો મિત્રો, આ જે ચેપ્ટર છે એ કુલ 6 માર્ક્સનું પૂછાશે તમને બોર્ડમાં, જેમાં સેક્શન એ માં એટલે કે વિભાગ એ માં તમને બે પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સના, એટલે કે ટોટલ 2 માર્ક્સ। ત્યાર પછી સેક્શન બી ની અંદર તમને 2 ક્વેશ્ચન પૂછાશે, દરેક પ્રશ્નના 2 માર્ક્સ હશે, એટલે આના થઈ જશે ટોટલ 4 માર્ક્સ। તો આ બંને થઈ અને 6 માર્ક્સનું તમારું આ આખું ચેપ્ટર છે। સૌપ્રથમ આપણે 1 માર્ક્સના એમસીક્યુમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેની ચર્ચા કરી લઈએ। અહીં કરાવેલા પ્રશ્નોમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન હશે। તો મિત્રો, શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તત્વોની વાત કરીએ તો કુલ તત્વો છે 118। પૂછાય કે તમને હાલના સમયમાં કેટલા તત્વો જાણીતા છે, તો 118, અથવા આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા તત્વો છે, તો 118 તત્વો છે। આની અંદર વાત કરીએ તો કુદરતી રીતે કેટલા તત્વો મળી આવે છે, તો મિત્રો કુદરતી રીતે 94 તત્વો પ્રાપ્ત છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો, આ જે તત્વો હતા એને ગોઠવણીનો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો હતો। એમાં સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો ડોબરેનર। કયો વૈજ્ઞાનિક હતો મિત્રો? ડોબરેનર। અને આ જે વૈજ્ઞાનિક હતો એણે ત્રિપુટીનો નિયમ આપ્યો। શાનો નિયમ આપ્યો હતો? ત્રિપુટીનો નિયમ આપ્યો હતો। એણે 3 તત્વોની ત્રિપુટી બનાવી હતી, બરાબર। અને ડોબરેનરની ત્રિપુટીઓની વાત કરીએ, તમને પૂછાય ઓપ્શન સ્વરૂપે કે નીચેનામાંથી કઈ ડોબરેનરની ત્રિપુટી નથી, તો 3 ત્રિપુટી છે, એને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સીરિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। આને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક છે મિત્રો। આને યાદ રાખવા માટે આ પહેલું જે ત્રિપુટી છે લી ના કે, શું યાદ રાખવાનું છે? લી ના કે। લી એટલે કે એલઆઈ, ના એટલે કે Na, કે એટલે કે પોટેશિયમ। આને યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે કા સી બા। કા એટલે કે Ca, સી એટલે કે સ્ટ્રોન્શિયમ અને બાનો Ba। અને આને યાદ રાખવા માટે તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। તો મિત્રો, આ જે હતી એ કોની? ડોબરેનરની ત્રિપુટી છે। તો સૌ પ્રથમ પૂછાય કે કોણે ત્રિપુટીનો નિયમ આપ્યો, તો ડોબરેનર। તેની ત્રિપુટીઓ કઈ છે, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સીરિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। ડોબરેનર પછી મિત્રો આવે છે ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક, જેણે પરમાણ્વીય દળના આધારે તત્વોની ગોઠવણી કરી। બીજું જોઈએ મિત્રો આની અંદર, તો એણે સંગીતના સૂરોના આધારે ગોઠવણી કરી। શાના આધારે? સંગીતના સૂરોના આધારે। તો તમને પરીક્ષામાં પૂછાય કે કયા વૈજ્ઞાનિકે સંગીતના સૂરોના આધારે તત્વોની ગોઠવણી કરી, તો ન્યુલેન્ડ જે વૈજ્ઞાનિક હતો એણે સંગીતના સૂરોના આધારે ગોઠવણી કરી। આના સમયમાં કુલ કેટલા તત્વો જાણીતા હતા, તો મિત્રો ન્યુલેન્ડના સમયમાં કુલ 56 તત્વો જાણીતા હતા। ત્યાર પછી વાત કરીએ મિત્રો, 56 તત્વો જાણીતા હતા, જેમાં પહેલા નંબરનું તત્વ હતું હાઇડ્રોજન, જ્યારે 56મા નંબરનું તત્વ હતું થોરિયમ, જો કદાચ પરીક્ષામાં પૂછાય તો। ત્યાર પછી વાત કરીએ તો આણે અષ્ટકનો નિયમ આપ્યો। શાનો નિયમ આપ્યો મિત્રો? અષ્ટકનો નિયમ। પૂછાય કે અષ્ટકનો નિયમ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આપ્યો છે, તો ન્યુલેન્ડે આપ્યો છે। હવે વાત કરી લઈએ કે આની જે મર્યાદા હતી એ મર્યાદા, કદાચ એમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, તો ન્યુલેન્ડનો નિયમ કયા તત્વ સુધી લાગુ પડ્યો, તો કેલ્શિયમ તત્વ સુધી લાગુ પડ્યો। કયા તત્વ સુધી? કેલ્શિયમ તત્વ સુધી લાગુ પડ્યો। ત્યાર પછી બીજી વાત કરીએ તો આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ માત્ર હલકા તત્વોને લાગુ પડ્યો। કેવા તત્વોને? હલકા તત્વોને લાગુ પડ્યો। હલકા તત્વો એટલે કેવા? તો જેનું પરમાણ્વીય દળ 40 થી કેવું હોય? ઓછું।
પૂછાય પરીક્ષામાં કે ન્યુલેન્ડનો નિયમ નીચેનામાંથી કેટલા પરમાણુય દળ સુધી લાગુ પડ્યો, તો જે તત્વોનું પરમાણુય દળ 40 U થી ઓછું હોય તેવા તત્વોને જ લાગુ પડ્યો. તો આ મિત્રો વાત થઈ ગઈ ડોબ્રેનર અને ન્યુલેન્ડ. ત્યાર પછી મિત્રો મેન્ડેલીફ નામનો વૈજ્ઞાનિક આવે છે, તેણે પણ તત્વોની ગોઠવણી કરી. તો આ જે મેન્ડેલીફ હતો એના સમયમાં કુલ કેટલા તત્વો જાણીતા હતા, તો મિત્રો 63 તત્વો જાણીતા હતા. પૂછાય કે કોના સમયમાં 63 તત્વો જાણીતા હતા, તો તમારો જવાબ આવશે મેન્ડેલીફ. બરાબર. 56 તત્વો વાળો વૈજ્ઞાનિકની વાત પૂછાય તો ન્યુલેન્ડ આવશે તમારો જવાબ. આણે પરમાણુય દળના આધારે ગોઠવણી કરી. શાના આધારે? પરમાણુય દળના આધારે ગોઠવણી કરી. ત્યાર પછી અગત્યનો મુદ્દો કે આણે એના આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન ખાલી રાખ્યા હતા, જેને એણે સંસ્કૃત શબ્દ એકા દ્વારા દર્શાવ્યા હતા. એ ખાલી સ્થાન હતા એની વાત કરીએ તો એક હતું એકા બોરોન. એ વખતે એને નામ આપી દીધું એકા બોરોન. ત્યાર પછી એકા એલ્યુમિનિયમ. બીજું એક તત્વ હતું એકા સિલિકોન. આ જે 3 તત્વો ખાલી રાખ્યા હતા એને નામ ન ખબર હતી એટલે એણે એકા બોરોન એવું કહી દીધું. ત્યાર પછી એકા એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમની આગળનું જે તત્વ હતું એને એકા એલ્યુમિનિયમ કહી દીધું. સિલિકોનની આગળ જો કોઈ તત્વ હોય તો એને એકા સિલિકોન તરીકે દર્શાવ્યું. તે હાલમાં કયા તત્વો તરીકે ઓળખાય છે પૂછાય છે કે મેન્ડેલીફના સમયમાં એકા બોરોન તત્વ હતું એ હાલ કયા નામે ઓળખાય છે, તો સ્કેન્ડિયમ. મિત્રો આ એની સંજ્ઞા છે, તમારે નામ યાદ રાખી લેવાનું, સ્કેન્ડિયમ. ત્યાર પછી એકા એલ્યુમિનિયમ છે કયા નામે ઓળખાય, તો એકા એલ્યુમિનિયમ છે એ ગેલિયમ નામ તરીકે ઓળખાયું, અને એકા સિલિકોન છે એ જર્મેનિયમ તરીકે ઓળખાયું. તો આ ખાસ અગત્યના 3 મુદ્દા છે. ત્યાર પછી આ બધાની જ વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની વાત આવે છે કે જે હાલમાં પ્રચલિત છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ તો કુલ તત્વો હતા 118 મિત્રો. કુલ તત્વો કેટલા હતા? 118. શોધ કોણે કરી, તો હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી. પૂછાય પરીક્ષામાં કે આધુનિક આવર્ત કોષ્ટકની શોધનો ફાળો કયા વૈજ્ઞાનિકને જાય છે, તો હેનરી મોસ્લે. આની વાત કરીએ તો આ જે આવર્ત કોષ્ટક હતું એની અંદર 18 સમૂહ હતા, જ્યારે આવર્ત એટલે કે આડા લીટા કેટલા હતા? 7 હતા. સમૂહ પૂછાય તો 18, આવર્ત પૂછાય તો 7. આ બધા જ જે વૈજ્ઞાનિક હતા ડોબ્રેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલીફ, આ બધાને જ જે ગોઠવણી કરી એ પરમાણુય દળના આધારે કરી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવી. શાના આધારે મિત્રો? પરમાણુય ક્રમાંકના આધારે. ખાસ આ ટોપિક યાદ રાખવાનો છે. તો આ થઈ ગયું મિત્રો ઓબ્જેક્ટિવ માટેના તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન. મિત્રો આટલી ચર્ચા કર્યા બાદ હજુ 1 માર્ક્સમાં અમુક અલગ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, એ આપણે જોઈ લઈએ એટલે તમારો 2 માર્ક્સ અહીં કવર થઈ જશે. તો કેવી રીતનો પ્રશ્ન પૂછાય છે કે એક તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. કોઈ પણ ઇલેક્ટ્રોન રચના આપી હોય તો તે તત્વનું નામ જણાવો. તત્વનું નામ જણાવો અને આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન જણાવો. 2 પ્રશ્નો પૂછાય કે આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો. ચલો હવે શરૂઆત કરીએ મિત્રો કે કેવી રીતે આપણે પ્રશ્ન સોલ્વ આઉટ કરીશું. તો ઇલેક્ટ્રોન રચના આપી છે 2 8 અને 2. આ બધાનો સરવાળો કરો તો 2 ને 8 10, 10 ને 2 12. તો તમારે યાદ કરવાનું કે 12મા નંબરનું તત્વ કયું છે, તો 12મા નંબરનું તત્વ મિત્રો કયું છે? મેગ્નેશિયમ. માટે તમારો જવાબ આવી ગયો પહેલાનું કે તત્વનું નામ શું છે? મેગ્નેશિયમ. ત્યાર પછી કીધું છે આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો. હવે આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો કેવી રીતે, તો કયા આવર્તમાં આવેલું છે અને કયા સમૂહમાં આવેલું છે તે તમારે કહેવાનું છે. હવે આ કેવી રીતે ખબર પડશે મિત્રો? તો ચાલો તમારે આવર્ત માટે જોવાનું કે કેટલી કક્ષાઓ ભરાયેલી છે, તો 1 2 અને 3. તો આ કયા આવર્તમાં હશે? ત્રીજા આવર્તમાં હશે. જેટલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે એના આંકડા ગણવાના, તો 1 2 અને 3. માટે ત્રીજા આવર્તનું તત્વ છે મેગ્નેશિયમ. તમે જોશો તો ત્રીજી આડી લીટીમાં જોવા મળશે. હવે સમૂહની વાત કરું તો સમૂહની અંદર જોવાનું છેલ્લી કક્ષા. સમૂહની અંદર કઈ કક્ષા જોવાની છે મિત્રો? છેલ્લી કક્ષા. બરાબર યાદ રાખી લો. હવે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો
2 ઇલેક્ટ્રોન છે, કેટલા 2, તો એને એઝ ઇટ ઇઝ મૂકી દેવાના છે, ત્રીજો આવર્ત અને બીજો સમૂહ. જો આ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન 3 કરતાં વધારે હોય, 3 હોય અથવા 3 કરતાં વધારે હોય, તો તમારે એની અંદર +10 ઉમેરી અને સમૂહ નક્કી કરવાનો છે, બરાબર. ચાલો ઉદાહરણ તરીકે હું લઈ લઉં 2 8 4 તત્વનું નામ જણાવો, તો બધાનો સરવાળો કરવાનો. 8 ને 2 10, 10 ને 4 14, તો 14મા નંબરનું તત્વ કયું છે મિત્રો? સિલિકોન. હવે એનું સ્થાન જણાવવું છે, તો આવર્ત અને સમૂહ બંને લખવા પડશે. તો આવર્તની વાત કરીએ તો 1 2 અને 3, તો ત્રીજા આવર્તનું છે. સમૂહની વાત કરીએ, શું કીધું? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જોવાના 4 છે, 3 અથવા 3 થી વધારે છે તો એમાં 10 ઉમેરો, તો 4માં 10 ઉમેરો, કેટલા થાય? 14. તો આ 14મા સમૂહનું તત્વ છે. તો તમને આ ક્લિયર થઈ ગયું હશે. આ પરથી તમે કોઈ પણ તત્વનો આવર્ત અને સમૂહ નક્કી કરી શકશો. તો મિત્રો આ થઈ ગયા 1 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન. હવે આપણે 2 માર્ક્સમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે તે સોલ્યુશન સાથે જોઈશું. ત્યાર પછી મિત્રો 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન જોઈએ આપણે. ડોબ-રેનરની ત્રિપુટીનો નિયમ જણાવો. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, તમારે બધાએ જ તૈયાર કરી દેવાનો છે. શું કીધું છે કે જો ત્રિપુટીના 3 સભ્યોને પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યમાં રહેલા તત્વનું પરમાણવીય દળ, મધ્યમાં એટલે કે વચ્ચે જે રહેલું છે એનું પરમાણવીય દળ એ અન્ય 2 તત્વોના પરમાણવીય દળના સરેરાશ જેટલું હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા તમારે સમજાવવાનું પણ છે. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ એક ત્રિપુટી છે. લિથિયમનું પરમાણવીય દળ છે મિત્રો 7U, સોડિયમનું પરમાણવીય દળ છે 23U અને પોટેશિયમનું પરમાણવીય દળ છે 39U. બરાબર. આ આશરે લીધેલું છે, તમને ગ્રાઇડમાં પોઈન્ટમાં આપેલું છે, આ લખો તો પણ સાચું છે. હવે આપણે શું કીધું નિયમમાં કે આ મધ્યમાં જે તત્વ છે એનું દળ એ આ બેના સરેરાશ જેટલું હોય. તો આપણે કરી જોઈએ, તો Na નું પરમાણવીય દળ બરાબર Li નું પરમાણવીય દળ વત્તા K નું પરમાણવીય દળ ભાગ્યા 2. તો જોઈએ લિથિયમનું પરમાણવીય દળ કેટલું હતું મિત્રો? 7 અને પોટેશિયમનું 39, તો 7 વત્તા 39 ભાગ્યા 2. 39 ને 7 કરશો તો 46 ભાગ્યા 2, તો કેટલા આવી જાય? 23. તો 23U છે. કોનું પરમાણવીય દળ છે? સોડિયમનું પરમાણવીય દળ છે. તો મિત્રો આ ત્રિપુટીનો નિયમ અને આ એની સમજ થઈ ગઈ. હજુ જો વિશિષ્ટમાં લખવું હોય તો એની ત્રિપુટીઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ક્લોરીન, બ્રોમિન અને આયોડિન કે જે ડોબ-રેનરની ત્રિપુટી છે. ડોબ-રેનરનો નિયમ જોયા બાદ આપણે હવે એની મર્યાદા જોઈશું. માત્ર 2 મર્યાદા છે અને 2 માર્ક્સમાં પૂછાય છે કે કેમ આ નિષ્ફળ ગયો. તો આ ડોબ-રેનરનો જે ત્રિપુટીનો નિયમ હતો તે સમયના બધા તત્વોને લાગુ પડ્યો નહીં. બધા તત્વોને લાગુ પડ્યો નહીં. તમારે લખવાનું છે કે ડોબ-રેનરનો ત્રિપુટીનો નિયમ તે સમયના બધા તત્વોને લાગુ પડ્યો નહીં. બીજું કારણ એ હતું કે તે સમયે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો શોધાઈ ગયા હતા. તે સમયે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વો શોધાઈ ગયા હતા, છતાં આ તત્વોને પણ આ નિયમ લાગુ પડ્યો નહીં. ત્યાર પછી જોઈએ મિત્રો બીજો અગત્યનો પ્રશ્ન પૂછાય કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જણાવો. અષ્ટકનો નિયમ જણાવો. હવે મિત્રો જણાવો અને સમજાવો બંનેમાં અલગ અલગ બહુ ફેર છે, પણ 2 માર્ક્સમાં માત્ર તમને નિયમ પૂછાઈ શકે. તો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ જણાવો, આપણે સમજાવી પણ દઈએ છે. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો એની વાત કરીએ તો એણે સંગીતના સૂરોના આધારે ગોઠવણી કરી. બરાબર. બીજું જોઈએ તો તેના સમયમાં કુલ 56 તત્વો જાણીતા હતા. આ બધું તમારે લખવાનું છે કે ન્યુલેન્ડે સંગીતના સૂરોના આધારે ગોઠવણી કરી. તેના સમયમાં કુલ 56 તત્વો જાણીતા હતા, જેમાં પહેલા નંબરનું તત્વ હાઇડ્રોજનથી શરૂ કરી અને 56મા નંબરનું તત્વ થોરિયમ સુધીના તત્વો ગોઠવેલા હતા. તેણે શું નોંધ્યું કે આ બધા તત્વોને એણે પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો પ્રત્યેક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવતું હતું. તો આપણે નિયમ જોઈ લઈએ. જ્યારે
તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે રહેલું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. 8મા ક્રમે રહેલું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો આ થઈ ગયો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. શું કીધું કે જો તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે તત્વ છે એનાથી 8મા ક્રમે રહેલું તત્વ કેવા સમાન ગુણધર્મ ધરાવે છે. હવે આપણને આની મર્યાદા પૂછાય કે ભાઈ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા જણાવો અથવા તો કેમ નિષ્ફળ ગયો. તો હું અહીં ટૂંકમાં સમજાવી દઉં છું. પેલું કે આ જે નિયમ હતો એ માત્ર હલકા તત્વોને લાગુ પડ્યો. તો તમારે લખવાનું છે હલકા તત્વોને લાગુ પડ્યો. કે આ જે નિયમ હતો એ ક્યાં સુધી લાગુ પડતો હતો? તો જેનું પરમાણ્વીય દળ <40 U એટલે કે 40 U કરતા ઓછું હોય તેવા તત્વોને જ આ નિયમ લાગુ પડે છે. બીજું કે આ નિયમ માત્ર કેલ્શિયમ સુધીના તત્વોને લાગુ પડ્યો. ત્યાર પછી જોઈએ તો આ જે વૈજ્ઞાનિક હતો એણે એવું માની લીધું કે કુદરતમાં માત્ર 56 તત્વો છે, હવે કોઈ નવું તત્વ શોધાશે નહીં. પણ એના પછી તો ઘણા બધા તત્વો શોધાય. આપણને ખબર જ છે કે અત્યારે કુલ 118 તત્વો છે. તો તેણે આગાહી કરી દીધી કે કુદરતમાં 56 તત્વો જ છે, હવે કોઈ તત્વ શોધાશે નહીં. આ આગાહી કેવી પડે છે? ખોટી પડે છે, માટે નિષ્ફળ જાય છે. બીજું એક હજુ મર્યાદા જોઈ લઈએ મિત્રો, છેલ્લી મર્યાદા. તો એણે તત્વોને એક સરખા બંધ બેસાડવા માટે, એક સરખા સમૂહમાં ગુણધર્મમાં સમાનતા લાવવા માટે એક જ સ્થાને બે તત્વો ગોઠવી દીધા. ઉદાહરણ તરીકે કોબાલ્ટ અને નિકલ. બરાબર, એક જ સ્થાને આ બંને તત્વોને ગોઠવી દીધા. કેમ? તો ભાઈ એનું આવર્ત કોષ્ટક ખોરવાય નહીં તે માટે. તો એની 4 મર્યાદાઓ તમારે બરાબર અહીંયાથી સમજી અને પછી રીડ આઉટ કરવાની છે, જેથી તમને આવડી જશે. હલકા તત્વોને લાગુ પડ્યું. કેટલા હલકા? તો જેનું પરમાણ્વીય દળ 40 કરતાં ઓછું હોય તેવા. નિયમ કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પડ્યો અને એણે આગાહી કરી દીધી કે કુદરતમાં 56 તત્વો, હવે કશું શોધાશે નહીં, પણ ઘણા બધા તત્વો શોધાયા. અને એણે એના આવર્ત કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે એક જ સ્થાને એક કરતાં વધુ તત્વોને ગોઠવી દીધા. ઉદાહરણ તરીકે કોબાલ્ટ અને નિકલ. તો આપણે એની મર્યાદા પણ જોઈ ગયા. પછી મિત્રો જોઈએ આપણે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ જણાવો. કોનો મિત્રો? મેન્ડેલિફનો આવર્ત નિયમ. તો જોઈ લઈએ એનો આવર્ત નિયમ. શું કીધું હતું એણે? કે તત્વોના ગુણધર્મો એ પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. તો આ નિયમ કોણે આપ્યો મિત્રો? મેન્ડેલિફે. બધો જ એનો આધાર શાના પર છે? પરમાણ્વીય દળ પર છે. ઘણી વખત એમસીક્યુમાં પણ પૂછાય છે અને 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે ભાઈ મેન્ડેલિફનો આવર્ત નિયમ આપો અને આધુનિક આવર્ત નિયમ જણાવો. તો આધુનિક આવર્ત નિયમ જોઈ લઈએ મિત્રો. તો આધુનિક આવર્ત નિયમની વાત કરીએ તો તત્વોના ગુણધર્મો એ પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. શાના મિત્રો? પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો આ બંને પ્રશ્નો તમને એમસીક્યુમાં પણ અવારનવાર પૂછાય છે કે શાના આવર્તનીય વિધેય છે. તો આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે પરમાણ્વીય ક્રમાંક અને મેન્ડેલિફ પ્રમાણે શું આવશે તમારો જવાબ? પરમાણ્વીય દળ. ત્યાર પછીનો છેલ્લો અને અગત્યનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. શું કીધું છે? તફાવત આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તમને બધાને ખબર શાના આધારે ગોઠવણી કરવામાં આવી? તો પરમાણ્વીય ક્રમાંકના આધારે પરમાણ્વીય
ક્રમાંકના આધારે તત્વોની ગોઠવણી કરવામાં આવી. જ્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં પરમાણ્વીય દળના આધારે તત્વોની ગોઠવણી કરવામાં આવી. પરમાણ્વીય દળના આધારે તત્વોની ગોઠવણી કરવામાં આવી. બરાબર. બીજો મુદ્દો જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ તો કુલ 118 તત્વો હતા, જ્યારે આની અંદર કુલ 63 તત્વો હતા. તો 2 માર્ક્સમાં તમને આટલા બંને જ તફાવત લખી શકો છો, એટલે કે કુલ 4 મુદ્દા, 2 આ બાજુ અને 2 ઓ બાજુ. તો આમાંથી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 5ના બધા જ અગત્યના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.